નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલ બુદ્ધ ટીચિંગ્સ પર સ્વાગત છે। અમે તમારા માટે એવી વાર્તાઓ લાવ્યા છીએ જેમાંથી તમે ઘણી સારી બાબતો શીખી શકશો। તો ચાલો વાર્તાઓ શરૂ કરીએ। આળસ કેવી રીતે દૂર કરવી? આળસનો અંત લાવવાનો ઉપાય શું છે? એક દિવસ ગૌતમ બુદ્ધને મળવા આવેલા એક વ્યક્તિએ બુદ્ધને આ જ પ્રશ્ન પૂછ્યો। તે વ્યક્તિએ કહ્યું, મહાત્મા, મારે કામ કરવું છે, પણ કોઈ પણ કામ કરવામાં મને આળસ લાગે છે, જેના કારણે હું કામ પર ધ્યાન આપી શકતો નથી। આ માટે કોઈક ઉપાય છે? શું તમે ક્યારે તમારી સાથે વાત કરી છે? કોઈ પણ વ્યક્તિ માટે આળસ અને ઊંઘ મુખ્ય બે કારણો છે। સૌપ્રથમ, જે વ્યક્તિ વધુ આળસુ છે તે અન્નને વધુ સ્વીકારે છે। ખાવા પર નિયંત્રણ ન હોવાને કારણે તેનું મન તેના કામમાંથી વારંવાર ભટકતું રહે છે અને આ બીજું મુખ્ય કારણ છે। મનમાં ખોરાક ખાવા વિશે સતત વિચારવું। વ્યક્તિ પોતાના મનમાં જે કંઈ પણ વિચારે છે તે વસ્તુ પ્રત્યે તેનો લોભ વધી જાય છે। જો તમે આળસથી છુટકારો મેળવવા માંગતા હો તો તમારે તમારા મનને નિયંત્રિત કરવાનું શરૂ કરવું પડશે। જો તમને અમારી વાર્તા ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં હા લખો। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।